વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરાના ફોટો જર્નલિસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 19 ઓગસ્ટથી આકૃતિ આર્ટ ગેલેરી કીર્તિ મંદિર ખાતે યોજાયેલા ક્લિક 13 નામના આ પ્રદર્શનમાં વડોદરાના વિવિધ અગ્રણી દૈનિક અખબારો સાથે સંકળાયેલા 11 ફોટો જર્નલિસ્ટ દ્વારા લેવામાં આવેલી પસંદગીની 88 તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે। પ્રદર્શનનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ વડોદરાના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડેપ્યુટી મેયર સહિત ઇસ્કોનના મહંત, સિનિયર ધારાશાસ્ત્રીઓ, રાજકીય મહાનુભાવો અને બીઆરજી ગ્રુપના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ફોટોગ્રાફી માત્ર તસવીર ખેંચવાની કળા નથી, પરંતુ સમયની એક ક્ષણને હંમેશા માટે સાચવી રાખતી દ્રશ્ય ભાષા છે। ફોટો જર્નલિસ્ટ પોતાના કેમેરા દ્વારા સમાજ જીવનની વિવિધ ઘટનાઓ, માનવીય સંવેદનાઓ, સાંસ્કૃતિક વારસો, વિકાસ કાર્યો, કુદરતી સૌંદર્ય તેમજ શહેરના બદલાતા સ્વરૂપને કેમેરામાં કંડારે છે। આ તસવીરો માત્ર ઘટનાઓની સાક્ષી પૂરતી નથી, પરંતુ આવનારી પેઢી માટે સમયના જીવંત દસ્તાવેજ બની રહે છે। ક્લિક 13 પ્રદર્શનમાં મુલાકાતીઓને વિવિધ ક્ષેત્રની અનોખી તસવીરો નિહાળવાની સાથે દરેક તસવીર પાછળની ઘટના, ક્ષણ અને ફોટોગ્રાફરની દ્રષ્ટિને સમજવાની તક મળશે। 3 દિવસ સુધી ચાલનારા આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે। કલાપ્રેમીઓ અને ફોટોગ્રાફીના રસિકો સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે। आज भी 13મું એડિશન છે આ ક્લિક એક્ઝિબિશનનું ને વડોદરાના બધા જ જે આપણા ન્યૂઝ પેપર અને એના ફોટોગ્રાફર એમનું એક એક્ઝિબિશન છે। એ લોકો દિવસભર ફરતા હોય ને ઘણા બધા સારા સીન શૂટ કર્યા છે અને દર વર્ષે યુનિક શોટ્સ જોવા મળે છે ને આ એક્ઝિબિશનમાં પણ ઘણા બધા યુનિક શોર્ટ છે ને શહેરના ખાસ કરીને વર્ષમાં જેટલા પણ કાર્યક્રમો થાય છે એનું એક બહુ સારું એક એક્ઝિબિશન છે। સરકાર જે રીતે આપણે પ્રદર્શની નિહાળી કઈ રીતે જોવું છે, કારણ કે એક ક્લિક ઘણું બધું કહી જતું હોય છે। હા, એક ફોટોગ્રાફમાં તો એક સ્ટોરી હોય છે, આપ કેવી રીતે જો એના ઉપર છે ને દરેક ફોટોગ્રાફર અહીંયા જે દરેકે જે એક્ઝિબિટ કર્યા છે દરેકમાં એક સ્ટોરી છે અને એ બધા એક અનુભવી બધા ફોટોગ્રાફર છે, એટલે દર વર્ષે આ એક્ઝિબિશન એક સારું જ થતું જાય છે ને હું વિનંતી કરું છું કે બધાને કે આપ જરૂર અહીંયા આવીને આ એક્ઝિબિશન જોઈ શકો। આજે વર્લ્ડ ફોટોગ્રાફરનો દિવસ છે અને 11 જેટલા ફોટોગ્રાફર જે રીતે ફોટા અહીંયા એક્ઝિબિશનમાં મૂકે છે અને ખરેખર ખૂબ સરસ એવા ફોટોગ્રાફરને જોઈને મન ખરેખર ખૂબ આનંદ થઈ ગયું છે અને આવી જ રીતે આવા ફોટા તમે ક્લિક કરો છો એ બદલ તમારે ખૂબ ખૂબ શુભકામનાઓ। ફોટો જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા સંસ્કારી નગરી કલાનગરી વડોદરાના આંગણે આજરોજ કીર્તિ મંદિરના ઐતિહાસિક પરિસરમાં આપણા શ્રીમંત મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડની ઉપસ્થિતિમાં ઇસ્કોનના ધર્માચાર્ય નિત્યાનંદ પ્રભુજીની ઉપસ્થિતિમાં આજે ક્લિક 13 નામે ફોટો એક્ઝિબિશનનું શરૂઆત કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા હર હંમેશ કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું કેન્દ્ર રહ્યું છે, ત્યારે આજે આ ફોટો એક્ઝિબિશન એક સામાન્ય તસવીરો પ્રદર્શિત કરનારી નથી, પરંતુ અહીંની એક તસવીર પોતાનામાં એક સંતૃપ્ત વાર્તા છે, સંવેદના વ્યક્ત કરે છે અને સત્ય ઉજાગર કરે છે। આ પ્રકારનું સુંદર અને ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવા બદલ 13મું એક્ઝિબિશન અને 11 અનુભવી પરિપક્વ ફોટોગ્રાફરનું આ પ્રદર્શન વડોદરા સંસ્કારી નગરીના નગરજનોને નિહાળવા માટે હું હૃદયપૂર્વકની આગ્રહભરી વિનંતી કરું છું અને આયોજકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે, તો અમે લોકો બड़ौदाના છે, બड़ौदाમાં રહીએ છીએ। આ ખરેખર આજથી 3 દિવસ જે ચાલવાનું છે પ્રદર્શની, મને એવું લાગે છે કે જે પણ અમારા બड़ौदाના ફોટોગ્રાફરો છે સમાજના
प्रत्येक तबका, धर्म, संस्कृति, भाषा, समुदाय को इसमें मिश्रण किया है। तो ये तो आ बहुत खरेखर खूब ज सुंदर है। और हूँ इस्कान मंदिर माथी इस्कानी भक्तों तरफथी आ बधा अपना जे हमारा फोटोग्राफर वडोदराना छे पत्रकार भाईओ छे बधाना अभिनंदन आपू छूँ और प्रार्थना करूँ छूँ कि जे आ कला छे जो आ बधु निखालस आमा प्रदर्शित करे छे खरेखर खूब ज सुंदर छे। पुनः एक बार बधानो अभिनंदन आपू छूँ। વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે આજે, ઘણો અમારો ઉત્સાહ છે. આ બહાને મીડિયા કર્મીઓ ફોટોગ્રાફરો ભેગા થાય છે અને એક ઉત્સાહ મનાવીએ છીએ અને દરેકના વિચારો જોવા મળે છે ફોટામાં કે દરેક કઈ દ્રષ્ટિથી એંગલ જુએ છે, કઈ દ્રષ્ટિથી ફોટો પાડે છે. આમ તો આમ સમાજનું અમે કાયમ કામ કરતા હોઈએ છીએ. બસ લોકોને અપીલ એવી છે કે લોકો બધા જોવા આવે અને લોકોને ખ્યાલ આવે કે જર્નાલિઝમ ફોટોગ્રાફી શું છે. સૌ પ્રથમ તો આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસની તમામ લોકોને ખૂબ ખૂબ વડોદરાવાસીઓને શુભેચ્છાઓ. તસવીર એ તસવીર નથી, કોઈકની તકદીર બદલવાનું કારણ છે અને તસવીર સ્વયં સ્પષ્ટ બોલી રહી છે. આજે વડોદરા શહેરના પ્રેસ જર્નાલિસ્ટ જે છે ફોટોગ્રાફરો, એમના દ્વારા એક્ઝિબિશનનું જે આયોજન થયું છે, આ સતત 13મું એક્ઝિબિશન પ્રદર્શન છે એમનું. હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને અદ્ભુત અને અકલ્પનીય પ્રદર્શનીનું આયોજન કર્યું છે એ માટે એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. કેવી રીતે ફોટોગ્રાફીનું એક ક્લિક, એક સમગ્ર જે ક્ષણ હોય છે એની એક આખી સ્ટોરી અગર કહીએ તો કેવી રીતે એ ક્ષણમાં સમાવી શકાય એનું આ જીવતું જાગતું ઉદાહરણ તમામ જે ફોટોગ્રાફર્સ છે, વડોદરા ફોટો જર્નલિસ્ટ એસોસિએશનના તમામ ફોટોગ્રાફર મિત્રોને હાર્દિક હું અભિનંદન આપું છું. આજની આ જે કલા છે, ફોટોગ્રાફી પણ એક કલા અને દરેક ક્લિકની સાથે જે ક્ષણો વડોદરાના હોય, વડોદરાના કોઈ ધાર્મિક પર્વના હોય, ક્રિકેટ જેવી જ્યારે વડોદરામાં જ હવે આપણે જોઈ રહ્યા છે કે વડોદરા હવે ક્રિકેટ સ્તરે શરૂઆતથી આગળ હતું પણ હવે જે લેવલ પર જઈ રહ્યો છે તેવામાં સચિન તેંડુલકર જેવી હસ્તી જ્યારે વડોદરામાં આવી હતી એ ક્ષણો, આટલા બધા ફોટોગ્રાફની વચ્ચે કોઈ એક મનગમતા ફોટોગ્રાફની વાત કરીએ તો અશક્ય છે કે કોઈ એક ફોટોગ્રાફને સિલેક્ટ કરી શકીએ. પરંતુ દરેકે દરેક ફોટોગ્રાફ, હું પોતે ફોટોગ્રાફીનો શોખીન છું અને મારા અંદર જે એક નાનો ફોટોગ્રાફર કહી શકું એ જે વસેલો છે, નાના ફોટોગ્રાફર તરીકે હું એવું ચોક્કસથી કહીશ કે જે કંઈ અહીંયા ફોટોગ્રાફ અહીંયા પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યા છે, દરેકે દરેક વડોદરાવાસીએ 3 દિવસ ચાલનારું આ પર્વને ઉજવણી કરવા માટે જે ફોટોગ્રાફર્સે મહેનત કરી છે એ મહેનતને બિરદાવવા માટે ચોક્કસથી એકવાર અહીંયા પધારવું જોઈએ.